જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે પાર્ટ 3 માં ભવનાથમાં ફૂલ એન્જોય કરી લીધું હતું ને એ જ વિડીયોમાં આગળ વધતા અશોક સિઝલ એક તો બહારથી જ દેખાડી દીધો હતો, કારણ કે ટાઈમનો અભાવ હતો ને ઓલરેડી 5:30 વાગી ગયા હતા. એટલે આપણે પહોંચી ગયા નરસિંહ મહેતાના ચોરે. મારા માસીજીની ને એની સ્પેશિયલ ઈચ્છા હતી અહીં આવવાની. અહીં આપણે મસ્ત દર્શન કરી લીધા ને પછી એક ખંડમાં અહીંનો જે બધો ઇતિહાસ હતો એ બધો વાંચી લીધો. નરસિંહ મહેતાની લખેલી ઊંડી મને તો બહુ જ ગમે. હાલો તમને સંભળાવું. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, સામ્રાગી ધારી. અહીં તમને અગરબત્તી, ધૂપ, ગુગળ બધી જ વસ્તુ પ્યોર મળી જાય. પછી આપણે બહાર નીકળ્યા ને તો કાનુડાના દર્શન કર્યા અને કૌશલના નજરમાં મંજીરા આવી ગયા. તો કૌશલ તો મંજીરા વગરવા માંડ્યા. એ કે મને આ મંજીરા બહુ ગમ્યા, હાલો આપણે લઈ લઈએ. પછી મેં એને ના પાડ્યું કે અત્યારે માસીને ફેરવવાના છે હજી. પછી આપણે ત્યાંથી નીકળી ગયા ને વિચાર્યું કે હવે માસીને ક્યાં લઈ જવું ફરવા. પછી યાદ આવ્યું કે હાલો સ્વામિનારાયણ મંદિરે વહી જાય. અમથાઈ બધા થાકી ગયા હતા એટલે આપણે ત્યાં શાંતિભર્યું વાતાવરણ હોય ને તો મગજ ફ્રેશ થઈ જાય. તો આપણે ત્યાં જવા માટે નીકળી ગયા. અને સાચે અમે એટલા થાકી ગયા હતા ને કે એની વાત પૂછ્યોમાં 8 વાગ્યાના હવાના ફરફર કરતા હતા. પછી આપણે મંદિરે પહોંચી ગયા અને ગાડીને કરી દીધી પાર્ક. સાચે અહીં આવ્યા ને એટલે શાંતિભર્યું વાતાવરણ જોઈને ને મગજ ફ્રેશ થઈ ગયું. અને મને તો પહેલાના દિવસો યાદ આવી ગયા. હું મારા મમ્મી, દેવાનસિંહ, જીયાનસિંહ અહીંયા આવતા, બહુ જ મજા આવતી. પછી આપણે અંદર દર્શન કરવા માટે ગયા. તો ત્યાં ગયા ને તો આરતી ચાલુ હતી એટલે આપણને આરતીનો પણ લાભ મળી ગયો. આરતી લઈને નીચે આવ્યા ને તો ફૂલ ઠંડી લાગતી હતી આપણને. એટલે આપણે ચાનો કાંટો ચડાવવા બેસી ગયા, કારણ કે ચાનો કાંટો ચડાવવો પડે એમ જ હતો. પછી કૌશલ કે મને ફૂલ ઠંડી લાગે છે, હાલો હું ચાનો કાંટો ચડાવી લઉં. પછી કૌશલે ચાનો કાંટો ચડાવ્યો ને તાબડિયાને ભૂખ લાગી હતી એટલે ચીઝ સેન્ડવિચ મગાવીને અને બધાએ થોડી થોડી ખાઈ લીધી. પછી આપણે અહીંથી મહેમાનને ને મંદિરને બેયને તાતા બાય બાય કહી દીધું. મહેમાનને અહીંથી બીજી જગ્યાએ જવાનું હતું એટલે આપણે તાતા બાય બાય કહીને અને આપણે તો ઘરે જ પહોંચવું જોઈએ. અને આજે તો ઘરે પહોંચશું ને એટલે પૈરા ભેગી ઊંઘ આવી જવાની છે. આપણે પહોંચી ગયા સીધા ઘરે અને ઘરે પહોંચ્યા ને તો ભાભીએ બધું તૈયાર રાખ્યું હતું જમવાનું, ભાખરી, સેવ ટમેટાનું શાક ને એ બધું. પછી જો આપણે જમવા બેસી ગયા અને હું ગઈ ને એટલે મારા દેવાનસિંહ, જીયાનસિંહ એ તરત મારી પાસે આવી ગઈ. સરિતા દીદી. તો આવા જ મિની વ્લોગ જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જાજો. બાય બાય.